આજે આપણે દૂધીનો એકદમ નવો જ નાસ્તો બનાવીશું। તેની માટે મેં 1 વાટકી જેટલો રવો લઈ લીધો છે। હવે મિક્સિંગ બાઉલ લઈશું, તેમાં 1 વાટકી જેટલો રવો છે તે આપણે એડ કરી દઈશું। 1 વાટકી જેટલો રવો લીધો છે, તેની સામે 1 વાટકી જેટલું દહીં લેવાનું છે। દહીં છે તે મોરું લેવાનું છે, ખાટું નથી લેવાનું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, એને ઢાંકી દઈશું। હવે છે તે એક દૂધી લીધી છે, દૂધીની છાલ હટાવી લીધી છે, દૂધીને ખમણી લેવાની છે। દૂધી સરસ ખમણાઈ ગઈ છે। હવે જે આપણે બેટર ઢાંકીને રાખ્યું છે તેને આપણે જોઈ લઈએ। જો બેટર સરસ એવું ઘટ થઈ ગયું છે, જે દૂધી ખમણેલી છે તેમાં આપણે એડ કરી દઈશું। દૂધી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તેને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી દૂધીમાં જે પાણી હોય તે રિલીઝ થઈ જાય। હવે તેને ઢાંકી દીધું 15 મિનિટ સુધી। હવે પાછું તેને હવે ચેક કરી લઈએ। જો સરસ એવું બેટર થોડુંક એવું ઢીલું પણ થઈ ગયું છે। હવે તેમાં 1 વાટકી જેટલી મેં ડુંગળી લીધી છે, લીલા ધાણા લીધા છે, 2 મરચાં ઝીણું કટ કરેલું છે તે એડ કરી દઈશું। હવે તેમાં કસૂરી મેથી છે તે એડ કરી દઈશું। હવે એક આદુનો ટુકડો લીધો છે, તેને ઘસી લેશું। અને આમાં આ નાસ્તા ખાવા માટે મેં એક ટમેટાની ચટણી બનાવી છે, તેનો ફૂલ વિડીયો ડિટેલ બાયોમાં નીચે આપેલી છે, તમે જોઈ શકો છો। હવે અડધી ચમચી જેટલો કારો મરીનો પાવડર લીધો છે, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવો છે ચીલી ફ્લેક્સ લીધા છે, અડધી ચમચી લાલ મરચું પાવડર લીધો છે, અને 1 ચમચી જેટલું કાચું જીરું લીધું છે, સ્વાદ પ્રમાણે નમક લીધું છે। હવે તેમાં થોડુંક લીંબુ છે તે આપણે એડ કરી દઈશું। 1 ચમચી જેટલો મેગી મસાલો લીધો છે તે એડ કરી દઈશું। અને 3-4 લસણની કળી લીધી છે, તેને પણ આપણે ખમણીથી આવી રીતે ખમણી લેવાનું છે। હવે છે તે બધું સરસ રીતે આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે જો આવી રીતે મિક્સ કરવાનું છે। બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે, અને મને બેટર થોડું ખાટું લાગે છે એટલે થોડુંક પાણી એડ કરું છું। પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બેટર જો આવી રીતે બનાવવાનું છે। હવે છે તે ગેસ ચાલુ કરી લીધો છે, અને તવો લીધો છે, અને તેલથી ગ્રીસ કરી લેવાનો છે। હવે આવી રીતે નાના નાના છે તે પુડલા કરી લેવાના છે। તમને જે શેપ પસંદ હોય તે તમે કરી શકો છો, નાના કરી શકો છો અથવા મોટા પણ કરી શકો છો। મેં આવી રીતે જો 5 શેપ આવી રીતે કરી લીધા છે। હવે ઉપરથી છે તે આપણે તેલ લગાવી લેવાનું છે। અને તેલ લગાવી લીધું છે, હવે તેને આપણે પલટાવી લેવાના છે। તમે જોઈ શકો છો કલર સરસ એવો આવ્યો છે। હવે તેને બધા છે તેને પલટાવી લેવાના છે। બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે પલટાવી લેવાના છે। બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે। હવે તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ, તો તૈયાર છે એકદમ દૂધીનો નવો નાસ્તો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।